માવઠાએ વિનાશ વેરતા ખેડૂતો લાચાર છે। ખેડૂતની વેદનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। કમોસમી વરસાદથી પાક બરબાદ થતા ખેડૂત રડી પડ્યા। ખેડૂતની મહેનત પાણીમાં જતા ન રોકી શક્યા આંસુ। ખેડૂતનો વિડીયો ઉપલેટાના તલંગણા ગામનો હોવાનું અનુમાન છે। મારો વર્ષથી ગઈ નો નીર સારો હતો, મારે મજૂર ના દેવાના બાકી છે। હવે ઈ તો નિર્ણય નહીં થાય ભાઈ, હું રોહિતભાઈ એમાં કઈ નહીં થાય બાપા, અમે મરી ગયા, મારે મજૂરી કેમાંથી દેવી ભાઈ? કુદરતી કર્યું એ બધાયનું છે, આપણે એકલાનું થોડું છે। મારા આખા વર્ષની મહેનત માની ગઈ ભાઈ તમારી, શું કરવું હવે? કુદરત ની આગળ કોઈ રોવો તો ખરા, સાચી વાત। હવે આ તો બધે કુદરતની કહેર છે, આમાં આકાશી રોજી છે ખેડૂતની તો તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। જગતનો તાત કે તેની આંખોમાં આંસુ છે, વેદના છે આ, કારણ કે ખેડૂત પોતાનો પાક તૈયાર કરવા માટે પોતાનું લોહી રેડી દેતો હોય છે, રાત દિવસ મહેનત કરે છે, પૈસાનું પાણી કરે છે અને આખરે જ્યારે પાક તૈયાર થઈ જાય છે ત્યારે કમોસમી વરસાદનો માર અને તેના કારણે ખેડૂત પાયમાલ થઈ જાય છે। વાયરલ વિડીયોની વીટીવી ન્યૂઝે પડતાળ કરી અને રાજકોટ જિલ્લાના ખેડૂતની વેદનાનો વિડીયો હોવાનો ખુલાસો થયો છે। આ જે વિડીયો તમે તમારી ટીવી સ્ક્રીન પર જોયો એ રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસેના તલંગાણાના એભાભાઈએ પોતાની વેદના ઠાલવી હતી। આ વિડીયોમાં તમે જોયું કે ખેડૂતની આંખમાં આંસુ છે અને આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો, ત્યારે વીટીવી ન્યૂઝે તપાસ કરી કે આ વિડીયો ક્યાંનો છે, તો તપાસમાં ખુલાસો થયો કે રાજકોટ જિલ્લાનો આ વિડીયો છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસેના તલંગણા ગામના આ એભાભાઈ છે કે જેમણે પોતાની વેદના ઠાલવી હતી। તો આપણી સાથે લાઈવ જોડાયા છે એભાભાઈ બેરા કે જો તલંગણા ગામના રહેવાસી છે। એભાભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। જી એભાભાઈ, એક તમારો વિડીયો સામે આવ્યો છે, વિડીયો જોઈને ખરેખર ખૂબ જ દુઃખ થયું, કારણ કે કુદરતનો માર છે અને જે તમારો તૈયાર પાક છે નિષ્ફળ થઈ ગયો છે। બેરાભાઈ, જે એભાભાઈ, તમે કેટલી ખેતી કરી હતી, એટલે કેટલા વીઘામાં તમે પાક વાવ્યો હતો અને અત્યારે પાકની શું સ્થિતિ થઈ? પાત્રા કરી લીધેલા હતા અને બે દી થી આગળ ઝીણો ઝીણો વરસાદ આવ્યો એટલે વરસાદ તો આલી હગે નહીં કે ડબ્બો આલી હગે। તો ટેકનિકલ ખામી સર્જાઈ છે, સંપર્ક કપાયો છે, અમારી ટીમ ફરીથી પ્રયત્ન કરશે એભાભાઈને જોડવાનો। આ વિડીયો તમે જોઈ શકો છો અને તમે સમજી પણ શકો છો કે એક ખેડૂત કેટલો લાચાર છે કે જ્યારે તેનો પાક તૈયાર થઈ ગયો છે અને જ્યારે તેને લણવાનો સમય આવી ગયો અને તે સમયે જે પાક છે એ પાક નિષ્ફળ ગયો। તો આપણી સાથે એભાભાઈ જોડાઈ ગયા છે। એભાભાઈ, આ એક જે વિડીયો સામે આવ્યો છે ત્યારબાદથી અનેક સવાલો ઉઠી રહ્યા છે। સ્વાભાવિક છે કે તમે તમારી વેદના ઠાલવી, જાણવા માંગીશું કે તમે કેટલા વીઘામાં આ પાક વાવ્યો હતો અને અત્યારે પાકની પરિસ્થિતિ શું થઈ? મારે 5 વીઘાની માંડવી હતી, એ માંડવી અમે રાપ મારી ભેગી કરી, બધી મજૂરી ચડાવી, મહેનત કરી અને 2-3 દી મહેનત કરતા હતા। તો ધીમે ધીમે ઝીણા સાટા આવતા એટલે ઓપનર કે ડબ્બો કઈ હાલી ન હોગે, તો કઈ કામ નતું થતું। આજ રાતે અતિ વરસાદ આવ્યો જેને કારણે તમામ મોલ જે કઈ પાથરા હતા એ બધા પલરી ગયા, એમાં બધી ધૂળ જાણી કઈ થઈ ગઈ। અને મારી પાસે ગાયું છે, તો ગાયોનો નિર્ણય મારે વરદીનો આધાર હોય, એ બધો જે કઈ નિર્ણય સારો હતો એ બધો આજ રાતે જે વરસાદ આવ્યો ને એ બધો નષ્ટ થયો મારે। એભાભાઈ, કેટલો ખર્ચો થયો હશે આ તમને આટલી માંડવી તૈયાર કરવામાં? ખર્ચો સાહેબ એવું છે કે દરેક ખેડૂત ખબર છે કે અમે ખાલી ધંધા રાખી લઈને તો અમને 17 થી 18,000 રૂપિયા ખાલી ધંધા હાંકી લઈને તો ખર્ચો લાગી જાય। પછી જે મોલ ઉગી જાય ને ત્યાંથી માંડીને અમે પાછો જે ખાતર પછી બે તો ટેકનિકલ ખામી સર્જાઈ રહી છે એટલે આપણે વધુ વાત કરી શક્યા નહીં। એભાભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। તો તમે સાંભળ્યું કે આપણી સાથે ખેડૂત જોડાયા હતા, ટેકનિકલ ખામી સર્જાઈ છે એટલે વધારે વાત ન થઈ શકી, પરંતુ તેમણે જણાવ્યું કે 5 વીઘામાં તેમણે વાવેતર કર્યું હતું અને જ્યારથી વાવેતરની શરૂઆત કરી ત્યારથી લઈને પાક તૈયાર થયો ત્યાં સુધીમાં પૈસાનો વ્યય પણ ખૂબ જ થયો છે।
મજૂર ના દેવાના બાકી છે હવે ઈ તો આ નિર્ણય નહીં થાય ભાઈ રોહિતભાઈ અમે કઈ નહીં થાય બાપા અમે મરી ગયા મારે મજૂરી કેમાંથી દેવી ભાઈ કુદરતી કર્યું એ બધાનું છે આપણે એકલાનું થોડું છે મારા આગળ વાળાની મહેનત મારી ગઈ છે તમારી શું કરવું હવે કુદરત ની આગળ કોઈ રોવો તો ખરા સાચી વાત હવે આ તો બધે કુદરત ની કહેર છે આમાં આકાશી રોજી છે ખેડૂત ની તો સૌનું થાય આમાં આપણું થઈ જાય આપણું એકલાનું કઈ ન હાલે આપણે ભાષણ કરીને હું દીકરા પાછા ખેડૂતના દીકરા કોઈથી ખરેખર લાસાડી નો રડાઈ એ પાછળ ભલે તણાઈ જાય આપણે બધા ઘઉં લઈ લેવું દીકરા અને જેને હું કપડા લઈ જઈ હું વ્યાજેલી આવીને પણ લઈ જઈ રડવાનું બંધ કરે બધા ભલે તણાઈ જાય દીકરા તણાવા દે પાછળ ભલે તણાય અરે દીકરા ખેડૂતનો દીકરા કદાચ પાછળ તણાઈ જાય પણ આ તો ખરેખર સેટલાઇટ ઉપર દીકરા દેખાતું સેટલાઇટ ઉપર નહીં દેખાતું હોય સરકારનું તમારા છોકરા રડે તમારા પાછળ પણ આમ માંડવી દેખાડી હતી તો દીકરા આપણે રેડમાં હાલ વાંધો નહીં ભલે કઈ નથી